તો આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ ખરેખર એક મોટો દિવ્યશાસ્ત્રીય કોયડો છે. બિલકુલ. આપણે સાંભળીએ છીએ કે ઈશ્વર પિતા છે અને ઈસુ પુત્ર છે. પણ શું આ સંબંધ મતલબ હંમેશાથી અનંતકાળથી અસ્તિત્વમાં છે? હા, કે પછી આ સંબંધ માનવજાતને બચાવવાના એક મહાન દિવ્ય મિશનનો અ, એક ભાગ હતો. બરાબર. એટલે મૂળભૂત પ્રશ્ન એ છે કે શું પિતા અને પુત્ર એ ઈશ્વરના શાશ્વત સ્વરૂપનું વર્ણન છે? એટલે કે તેઓ હંમેશાથી કોણ છે એ બતાવે છે? કે પછી તે પૃથ્વી પરના એક ખાસ મિશન માટે સ્વીકારેલી ભૂમિકાઓ છે. એટલે કે તેઓએ શું કર્યું એ બતાવે છે. આ આખી ચર્ચા આમ તો આ બે વિચારોની આસપાસ જ ફરે છે. ઓળખ વિરુદ્ધ ભૂમિકા. ઓળખ વિરુદ્ધ ભૂમિકા. મને આ ફ્રેમવર્ક ગમ્યો. પણ આપણે આ ઊંડા પાણીમાં ઉતરીએ એ પહેલા એક વાત સ્પષ્ટ કરવી બહુ જરૂરી છે. કઈ વાત? કે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે આપણી સમજની પેલે પાર છે. આપણા સ્રોતો પણ શરૂઆતમાં જ આ ચેતવણી આપે છે. હા, અને એ મુદ્દો બહુ જ મહત્વનો છે. જુઓ, આપણે સમય અને અવકાશમાં બંધાયેલા જીવો છીએ અને આપણે અનંત ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ તો એવું થયું કે જાણે આપણે એક ચમચી વડે આખો સમુદ્ર માપવાનો પ્રયત્ન કરતા હોઈએ. બરાબર એવું જ. ઈશ્વર આત્મા છે અને તેમને શબ્દોમાં બાંધવા લગભગ અશક્ય છે. એટલે આપણે જે પણ ચર્ચા કરીશું તે બાઇબલમાં જે પ્રગટ થયું છે તેના આધારે એક સમજવાનો પ્રયાસ છે, કોઈ અંતિમ નિર્ણય નહીં. ચોક્કસ. તો ચાલો આ કોયડાના પહેલા ભાગથી શરૂઆત કરીએ. પહેલો દૃષ્ટિકોણ શું કહે છે? પહેલો દૃષ્ટિકોણ, જેને આપણે શાશ્વત પુત્રત્વ કહી શકીએ, તે એમ માને છે કે આ સંબંધ હંમેશાથી છે, અનંતકાળથી. હંમેશાથી. હા, ઈશ્વરનું દ્વિતીય સ્વરૂપ સૃષ્ટિની રચના પહેલા પણ પુત્ર જ હતું અને પ્રથમ સ્વરૂપ પિતા જ હતું. આ તેમની ઓળખ છે, કોઈ કામચલાઉ ભૂમિકા નથી. એટલે કે આ સંબંધ ઈશ્વરના ડીએનએમાં જ વણાયેલો છે એમ કહી શકાય. હા, બિલકુલ. આ વિચારને સમર્થન આપવા માટે આપણા સ્રોતો બે ખૂબ જ સૂક્ષ્મ વિચારો વચ્ચે ભેદ પાડે છે અને એ ખરેખર રસપ્રદ છે. અચ્છા. પહેલો છે એકમાત્ર પુત્ર હોવાનો વિચાર, જે તેમના દૈવી, અનન્ય અને સર્જનહાર તરીકેના સ્વરૂપને દર્શાવે છે. યોહાન 3:16ની જેમ ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકમાત્ર પુત્ર આપ્યો. બરાબર. અહીં એકમાત્ર શબ્દ તેમની શાશ્વત અને વિશિષ્ટ ઓળખ પર ભાર મૂકે છે. અને બીજો વિચાર કયો છે? બીજો વિચાર છે જ્યેષ્ઠ અથવા પહેલો પુત્ર હોવાનો. આ શબ્દ તેમની ભૂમિકાને દર્શાવે છે, ખાસ કરીને સૃષ્ટિના સંદર્ભમાં. એટલે કે જ્યારે તે મનુષ્ય બન્યા ત્યારે તે બધા જીવોમાં જ્યેષ્ઠ બન્યા, જેથી બીજા બધાને તેમના દ્વારા દત્તક પુત્રો બનાવી શકાય. ઓહ, તો તર્ક એ છે કે તેઓ હંમેશાથી એકમાત્ર પુત્ર હતા અને પછી સમયમાં તેઓ જ્યેષ્ઠ બન્યા. એકદમ સાચું. એક મિનિટ, આ વિચાર પર મારે એક પ્રશ્ન પૂછવો છે. જો તેઓ હંમેશાથી પિતા અને પુત્ર હતા તો શું એનો અર્થ એ નથી કે તેમનામાં એક પ્રકારનો પદાનુક્રમ એટલે કે હાયરાર્કી હંમેશાથી હતો? સારો પ્રશ્ન છે. શું પુત્ર હંમેશા પિતાને આધીન હતો? જો એમ હોય તો પછી તેઓ સંપૂર્ણપણે સમાન કેવી રીતે હોઈ શકે? આ બહુ જ સારો અને ગહન પ્રશ્ન છે. જુઓ, આ દૃષ્ટિકોણના સમર્થકો કહે છે કે આધીનતાનો અર્થ અસમાનતા નથી. આ એક સ્વૈચ્છિક અને પ્રેમભર્યો સંબંધ છે. ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. કલ્પના કરો કે એક કંપનીમાં બે સમાન ભાગીદારો છે. બંને પાસે 50-50% માલિકી છે, બંને સમાન છે. પણ એક મોટા પ્રોજેક્ટ માટે એક ભાગીદાર સ્વેચ્છાએ બીજાને નેતૃત્વ સોંપે છે. અચ્છા. આ નિર્ણય તેમને અસમાન નથી બનાવતો, પણ મિશનને સફળ બનાવવા માટે એક કાર્યાત્મક વ્યવસ્થા છે. તેવી જ રીતે પુત્રની પિતા પ્રત્યેની આધીનતા એ પ્રેમમાંથી જન્મેલી સ્વૈચ્છિક આધીનતા છે. કોઈ મજબૂરી કે નીચા દરજ્જાની નિશાની નથી. એટલે કે સમાનતા અને ભૂમિકા એ બંને અલગ વસ્તુઓ છે. બરાબર. યોહાન 17:5માં ઈસુ કહે છે, હે પિતા, જગતની રચના પહેલા તારી સાથે મારો જે મહિમા હતો તે જ મહિમાથી હવે તું મને મહિમાવાન કર. આ વાક્ય પણ આ શાશ્વત સંબંધ તરફ જ ઇશારો કરતું લાગે છે. બિલકુલ.
આ દૃષ્ટિકોણ મુજબ જો આ સંબંધ પહેલેથી અસ્તિત્વમાં ન હોત તો પુત્ર મોકલ્યો જેવા શબ્દોનો કોઈ અર્થ જ ન રહે. કોઈને મોકલવા માટે તે વ્યક્તિએ પહેલેથી અસ્તિત્વમાં હોવું જરૂરી છે ને? સાચી વાત છે. ઠીક છે, તો આ કોયડાનો એક ભાગ સ્પષ્ટ છે. સંબંધ શાશ્વત છે, ઓળખ શાશ્વત છે. પણ આપણા સ્રોત એક બીજો એટલો જ મજબૂત અને તદ્દન વિપરીત દૃષ્ટિકોણ રજૂ કરે છે. હા, જે કહે છે કે આ બધું એક ચોક્કસ હેતુ માટે શરૂ થયું. એ શું છે? બીજો દૃષ્ટિકોણ, જેને આપણે અવતારી પુત્રત્વ કહી શકીએ, તે દલીલ કરે છે કે ઈશ્વરનું દ્વિતીય સ્વરૂપ પુત્ર બન્યું. બન્યું? હા, એટલે કે અનંતકાળમાં પ્રથમ અને દ્વિતીય સ્વરૂપ વચ્ચે પિતા-પુત્ર જેવો કોઈ ભેદ નહોતો. તેઓ સંપૂર્ણપણે સમાન હતા. પુત્રની ભૂમિકા અને પિતા સાથેનો સંબંધ ત્યારે જ શરૂ થયો જ્યારે દ્વિતીય સ્વરૂપે મનુષ્ય અવતાર ધારણ કર્યો. પણ એ વિચાર થોડો વિચિત્ર નથી લાગતો? જો તેઓ અનંતકાળમાં સમાન હતા, તો પછી અચાનક એક પુત્ર અને બીજો પિતા કેમ બન્યા? શું આ તેમના મૂળભૂત સ્વભાવને બદલી નથી નાખતું? આ દૃષ્ટિકોણ કહે છે કે આ સ્વભાવમાં ફેરફાર નથી, પણ મિશન માટે સ્વીકારેલી ભૂમિકા છે. અને આની પાછળનો શાસ્ત્રીય આધાર ખૂબ જ રસપ્રદ છે. કયો આધાર? હિબ્રુ 1:5માં લખ્યું છે, તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે. ઓહ! પ્રેરિતોના કૃત્યો 13:33માં પણ આ જ વાક્ય પુનરુત્થાનના સંદર્ભમાં ટાંકવામાં આવ્યું છે. એ આજે શબ્દ અહીં બધું બદલી નાખે છે નહીં? બરાબર. તે અનંતકાળની નહીં, પણ સમયની એક ચોક્કસ ક્ષણની વાત કરે છે. એકદમ. આ દૃષ્ટિકોણ મુજબ જન્મ આપ્યોનો અર્થ શારીરિક જન્મ નથી, પરંતુ એક પદવી કે ભૂમિકામાં સ્થાપિત કરવું. એટલે કે ઈસુના પુનરુત્થાન દ્વારા ઈશ્વરે તેમને સત્તાવાર રીતે પુત્ર તરીકે જાહેર કર્યા. અને આ મત મુજબ પુત્ર બનવાનો મુખ્ય હેતુ શું હતો? મુખ્ય હેતુ હતો સૃષ્ટિનો વારસ બનવાનો. વારસ બનવાનો વિચાર થોડો વધુ સમજાવશો. જો તે પહેલેથી જ ઈશ્વર હતા, તો પછી તેમને વારસો મેળવવાની શું જરૂર હતી? બધું તો તેમનું જ હતું. આજ આ દલીલનો મુખ્ય મુદ્દો છે. કોઈ વ્યક્તિ પોતાની જ માલિકીની વસ્તુનો વારસો મેળવી શકતો નથી, ખરું ને? હા, એ તો સાચું. વારસ બનવાનો અર્થ એ છે કે તમે ભવિષ્યમાં કંઈક મેળવવાના છો. આ દૃષ્ટિકોણ કહે છે કે દ્વિતીય સ્વરૂપે સ્વેચ્છાએ પોતાની જાતને ખાલી કરી એક જીવનું રૂપ લીધું. અને મનુષ્ય તરીકે પિતાને સંપૂર્ણપણે આધીન રહ્યા. બરાબર. અને આ આધીનતાને બલિદાનના પુરસ્કાર રૂપે પિતાએ તેમને બધી વસ્તુઓના વારસ બનાવ્યા. કોઈ ઉદાહરણ છે આનું? હા, એવું છે કે જાણે કોઈ કંપનીનો માલિક પોતાના જ દીકરાને કહે કે તું અત્યારે એક સામાન્ય કર્મચારી તરીકે કામ શરૂ કર, અને જો તું તારી યોગ્યતા સાબિત કરીશ તો હું તને સીઈઓ બનાવીશ. વાહ! આ સીઈઓનું ઉદાહરણ ઘણું સ્પષ્ટ કરે છે. ભલે દીકરો પણ માલિક જ હોય, પણ આ પદ તેને એક નવી ભૂમિકા અને અધિકાર આપે છે જે તેણે કમાયો છે. એકદમ. તો આ મત મુજબ પુત્ર એ એક કમાયેલું પદ છે જે એક ચોક્કસ મિશન માટે સ્વીકારવામાં આવ્યું હતું. તો આપણી પાસે બે ખૂબ જ અલગ-અલગ મંતવ્યો છે. એક કહે છે કે પુત્ર હંમેશાથી છે, બીજો કહે છે કે તે એક હેતુ માટે બન્યા. બરાબર. પણ મને જે વાત સૌથી વધુ રસપ્રદ લાગે છે તે એ છે કે આપણા સ્રોતો મુજબ આ બંને રસ્તાઓ એક જ જગ્યાએ પહોંચે છે. સાચી વાત છે. ભલે ગમે તે દૃષ્ટિકોણ સાચો હોય, અંતિમ હેતુ એક જ છે. બંને મંતવ્યો એ વાત પર સહમત છે કે દ્વિતીય સ્વરૂપ એક જીવ બન્યું, જેથી મનુષ્યોને ઈશ્વરના પરિવારમાં દત્તક પુત્રો બનાવી શકાય. હા, તેમનું પુત્ર બનવું, પછી ભલે તે તેમની શાશ્વત ઓળખ હોય કે સમયમાં સ્વીકારેલી ભૂમિકા, તેનો ઉદ્દેશ્ય આપણા માટે હતો, માનવજાતિને ઈશ્વર સાથે ફરીથી જોડવા માટે. અને બંને દૃષ્ટિકોણો પુત્રની નમ્રતા પર ખૂબ ભાર મૂકે છે. તેમણે પોતાની જાતને ખાલી કરી. અને આ કોઈ મજબૂરી નહોતી. આપણા સ્રોતો એ વાત પર ખૂબ ભાર મૂકે છે. જો દ્વિતીય સ્વરૂપ પ્રથમ સ્વરૂપનો આદેશ માનવા માટે બંધાયેલું હોત તો એને નમ્રતા ન કહેવાય. એ તો ફરજ કહેવાય. બરાબર, એ તો ફરજ કહેવાય, પણ આ તો પ્રેમથી લેવાયેલું એક સ્વૈચ્છિક પગલું હતું. અને આ ભેદ અને સંબંધની વાસ્તવિકતા એ સૌથી વધુ ક્યાં દેખાય છે? ક્રોસ પર. જ્યારે ઈસુ પોકારે છે, મારા ઈશ્વર, તે મારો ત્યાગ કેમ કર્યો? જો પિતા અને પુત્ર વચ્ચે કોઈ વાસ્તવિક ભેદ ન હોત તો આ ત્યાગનો કોઈ અર્થ ન રહેત. એ તો ફક્ત એક નાટક બની જાત. તો આ બંને દૃષ્ટિકોણ ક્રોસની આ ઘટનાને કેવી રીતે સમજાવે છે? જો તેઓ એક જ ઈશ્વર છે, તો કોણ કોનો ત્યાગ કરી રહ્યો છે? સારો પ્રશ્ન. પ્રથમ દૃષ્ટિકોણ મુજબ જ્યાં સંબંધ શાશ્વત છે
ત્યાં શાશ્વત પિતા તેમના શાશ્વત પુત્રના અવતારી સ્વરૂપનો ત્યાગ કરે છે. અહીં સંબંધ એટલો વાસ્તવિક અને ઊંડો છે કે એ ત્યાગની પીડા પણ વાસ્તવિક છે. અને બીજો દૃષ્ટિકોણ? બીજા દૃષ્ટિકોણ મુજબ જ્યાં ભૂમિકા સ્વીકારવામાં આવી છે ત્યાં પ્રથમ સ્વરૂપ દ્વિતીય સ્વરૂપનો, જેણે પુત્રની ભૂમિકા નિભાવી છે, તેનો ત્યાગ કરે છે. બંને કિસ્સામાં ત્યાગ વાસ્તવિક છે કારણ કે ભૂમિકાઓ વાસ્તવિક છે. આનો અર્થ એ થયો કે ભલે ગમે તે દૃષ્ટિકોણ સાચો હોય, પુત્રની ભૂમિકા એ ઈશ્વરના સ્વભાવનું અંતિમ સત્ય નથી, પરંતુ મનુષ્યને બચાવવા માટેનું એક દિવ્ય મિશન છે. હા, એક મિશન. અને આ ભૂમિકાનો એક આરંભ અને એક અંત છે. તો પ્રશ્ન એ થાય છે કે આ મિશન પૂરું થશે ત્યારે શું થશે? શું પુત્ર હંમેશ માટે પુત્ર રહેશે? આજ આ ચર્ચાનો સૌથી ગહન ભાગ છે. આપણા સ્રોતો 1 કોરિન્થી 15:25નો ઉલ્લેખ કરે છે. એમાં શું લખ્યું છે? તેમાં લખ્યું છે કે અંતમાં જ્યારે બધું પુત્રને આધીન થઈ જશે ત્યારે પુત્ર પણ પોતાના પિતાને આધીન કરશે, જેથી ઈશ્વર જ સર્વમાં સર્વ બને. સર્વમાં સર્વ? આ ખૂબ જ રહસ્યમય વાક્ય છે. આનો વ્યવહારિક અર્થ શું થાય? આ સર્વમાં સર્વ બનવાનો અર્થ એ છે કે મિશન માટે જે ભૂમિકાઓ અને ભેદ સ્થાપિત થયા હતા તે પૂરા થઈ જશે. એટલે કે તે વિલીન થઈ જશે? હા, જેમ કોઈ મિશન પર ગયેલી સેનાની ટુકડી પાછી ફરે અને પોતાના કેપ્ટન, સાર્જન્ટ જેવા પદ અને રેન્ક ભૂલીને ફરીથી એક પરિવાર બની જાય, તેમ ઈશ્વરનું મૂળભૂત એક્ય અને સંપૂર્ણ સમાનતા ફરીથી પ્રગટ થશે. એટલે તમે એમ કહી રહ્યા છો કે પુત્રની ભૂમિકા, પછી ભલે તે શાશ્વત ઓળખમાંથી ઉદ્ભવી હોય કે સમયમાં સ્વીકારવામાં આવી હોય, તેનો એક ચોક્કસ ઉદ્દેશ્ય હતો, જે એક દિવસ પૂર્ણ થશે. બરાબર. તે ભૂમિકાનો હેતુ સૃષ્ટિને તેની પરાકાષ્ઠા પર લઈ જવાનો હતો. અને એકવાર તે લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય પછી ભૂમિકા પોતે જ મૂળ સમાનતામાં વિલીન થઈ જાય છે. આનો અર્થ એ થયો કે પિતા-પુત્રનો સંબંધ, જે મુક્તિના ઇતિહાસનું કેન્દ્ર છે, તે કદાચ અંતિમ વાસ્તવિકતા નથી. હા, અંતિમ વાસ્તવિકતા એ છે કે ઈશ્વર એક છે અને તે જ સર્વમાં સર્વ હશે. તો આજે આપણે બે ખૂબ જ ઊંડા અને જટિલ દૃષ્ટિકોણ સમજ્યા. એક જે માને છે કે પિતા-પુત્રનો સંબંધ ઈશ્વરના સ્વભાવનો જ એક શાશ્વત ભાગ છે. અને બીજો જે માને છે કે તે સૃષ્ટિ અને મુક્તિના મહાન કાર્ય માટે સમય અને અવકાશમાં પ્રગટ થયેલો એક કાર્યાત્મક સંબંધ છે. અને મહત્વની વાત એ છે કે આપણા સ્રોતો કોઈ એક જવાબ નથી આપતા. ના, બિલકુલ નહીં. તે આપણને આ દિવ્ય રહસ્યની જટિલતા અને ઊંડાણ પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બંને દૃષ્ટિકોણ શાસ્ત્રો પર આધારિત છે અને બંને ઈશ્વરની અતુલ્ય નમ્રતા અને પ્રેમને ઉજાગર કરે છે. આ ખરેખર મનને વિચારતું કરી દેનારું છે. આપણે જે પણ માનીએ, અંતે તો એ વાત ઈશ્વરના અકલ્પનીય બલિદાન અને મનુષ્યો માટેના તેમના પ્રેમ તરફ જ ઇશારો કરે છે. બરાબર. અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકીને જઈએ, જે આપણા સ્રોતોમાંથી જ ઉદ્ભવે છે. કયો પ્રશ્ન? આપણે એક કાલ્પનિક પરિસ્થિતિ વિચારીએ. જો ઈશ્વરના દ્વિતીય સ્વરૂપને બદલે પ્રથમ સ્વરૂપે મનુષ્ય અવતાર ધારણ કર્યો હોત, તો શું ભૂમિકાઓ ઉલટાઈ ગઈ હોત? ઓહ! શું પ્રથમ સ્વરૂપને દ્વિતીય સ્વરૂપનો પુત્ર કહેવામાં આવત? વાહ! એ તો મેં ક્યારે વિચાર્યો જ નથી. આ પ્રશ્ન આપણને આ ચર્ચાના મૂળમાં પાછા લઈ જાય છે. તે આપણને વિચારવા મજબૂર કરે છે કે પિતા અને પુત્ર જેવા શીર્ષકો એ શાશ્વત અને અફર ઓળખ દર્શાવે છે કે પછી તે સૃષ્ટિના મહાન નાટકમાં ભજવવા માટે સ્વીકારવામાં આવેલી કાર્યાત્મક ભૂમિકાઓ છે. તેનો જવાબ ગમે તે હોય, તે આપણને ઈશ્વરના પ્રેમ અને નમ્રતાની ઊંડાઈ વિશે વધુ વિચારવા પ્રેરે છે.